હરવી હરવી याद 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 तेरी याद है तड़पाती है हाँ नसीब पर हाँ तारू कच्छी शाबाश शाबाश छोकरी भाई 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 अरवी 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 दीवाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है राज तारू ओपन दी जा શ્રી મારુતિ ગૌશાળા ટ્રસ્ટ નસીબ પર 10 રૂપિયાની નોટમાં લખેલું છે ગાંધી બાપુને કાઢ્યા અને ગૌશાળાનું નામ આવ્યું આ ગામનો ઇતિહાસ છે નસીબપર ગામનો જે હો આ ઇતિહાસના ચોપડે નામ લખાય નસીબપર ગામમાં 10 ની નોટ બહાર પડી એમાં લખેલું શ્રી મારુતિ ગૌશાળા ટ્રસ્ટ નસીબપર એ રાજમાં કોઈ છે એ આર્યો તારો જીજાજી એલા એ શું છે શેનો જીજાજી થાતું અમારો એલી જીજાજી થાવ ને તમને રોજ પાણી ભરો દઉં એટલે જીજાજી નો થાવ ઈ તો સાચી વાત પાણી તો ભરવા દેસ અમે ક્યાં અમારી એકે બેનું તારે વેરાઈ દીધી નો દીધી હોય તો દિયો એટલે હું હવારે ભાખરી ભેગો થાવ શું કામ દેવી આ મિતાણા ડેમ માં નાખી દે પણ તને નો દઈ એટલે ડેમ માં નાખવા કરતા મને આપી દે ને તને શું વાંધો છે રોજ તને પાણી ભરવા દઉં છું તારી આરે શું માગું નાખીને મારી બેન ની જિંદગી બરબાદ કરવી અમારી બેન ના તો આગે આગે થી માગા આવે એટલે તારી બેન ના આગે આગે થી માંગા આવે તો અરે ગગી આગે આગે થી જ આવે ને કેમ નજી કોળાને ખબર છે તારી બેન કેવી છે ઈ કેવી છે અરે બીજું કઈ નહીં ગોબરી તો કંઠારી ભલે હે આન એમાં એક દે તો એમાં કઈક મજા આવે એવું લાગે ઓલ તારે તું બોલામાં શું ક્યાં હતો અત્યારે લગેલા ઈ તો બધું ઠીક છે પણ તમે તઈને આટલી બેઈ તઈને બેનું ત્યાર થઈને ક્યાં ગયુતી તને કાઈ ખબર નથી મારી માના મને કાઈ ખબર નથી જરાય નથી ખબર હે કે એલી હવે એલી તું તો કે તે હું કેવા આવી હતી પણ તાર બા કે પાડો ધમારવા હા તે મારો પાડો ઓલો સખરો પાડો નથી એને ધમારવા ગયો તો હું શું હતું કઈ નવીન હતું એ હગાઈ હતી કોની એની મરે એટલે માનું થઈ ગયું તો અને વાળ કેવડા મોટા હે કરી નાખ્યું ડોહું તો મારું ઠુઈસ થઈ ગયું લે મારે તો કઈ વિચારવાનું નહીં ને શું વરી વિચાર હતો નસીબ પરમાં કોક વાંઢો હોત તો દેવા થાય હવે થઈ ગયું હવે બીજી વાર હવે આમાં જો નવરા હોય ત્યારે હગાયું થાતીયું જોઈ લે એટલે તમે નવરાઈ હગાયું કરો નવરા હોય એટલે હગાયું થાતી જોઈ અમારે ના ના તમારું કામ સારું છે એ સાંભળ હા આમ તાણે બેનું રાસે રમવાની છે ને ભેગું પણ પાણી તું હોટે ઘડીક તો હાંતી રે હું કહું છું તમને એવું કાઈ ન સાંભળું પેલા વાત સાંભળ માળી આ તો તારી વાત સાંભળો તો તારી વાત કર હાલ
એ બાપુને પૂછતા હોય, અમે રાહડે રમવાની તારે ના ના રમવાનું. હો ભાઈ રાસ નથી રમવાનું. કેમ મારા બાપુ ભણનીંદરમાં હુતા હોય ને તમે અહીં રાસ રમો ભેગું થાય કાંઈક ટાઢા પોરે વાય. આ ટાઢો પોર નથી શું ગરમ પોર લાગે ગરમ પોરની વાત નથી. તો મારા બાપુ ભણનીંદરમાં હુતા હોય શ્યામલી. પણ ધીમે ધીમે ભર લઈશું એલા શું ધીમે ધીમે હમણાં બધુંય પાટિયા નોખા કરી નાખશો, ગભરાવી નાખશો. ખખડાવી એ ખખડાવી આવે ધીમે ધીમે ભલે. હા તો કાંઈ વાંધો નહીં, પાણી ભરીને ઘર ભેગી થઈ જાવ શાંતિ. નહીં હોય એમ ઘર ભેગા નહીં થાય કાં? અમારી બેન ની 35 વર્ષ હગાઈ થઈ અમને હરખ નો અમે રાસે રમવાના છે એટલે 35 વર્ષ હગાઈ 35 થઈ. વર્ષ હગાઈ થઈ છે તો બહુ નાનપણમાં હજી કરી તો મારા નાખ્યું. બાપુ કહેતા હતા કે હજી 30 વર્ષ પછી લગ્ન કરવા છે એટલે 45 ટપાડવી. હા 45 એ ટપાડવાની છે. તારી ડોહીને ડાયઢું નહીં વધે. ભલે વઈ જાય હો ચોકઠું નાખી દઈશું હા તો આવી તો કોકા માટે ચોખ્ખું. નડે નહીં એ હાસું. એટલે અમે કાદો ઘુમરોય મારવાના છીએ તાર મારવો છે એટલે મારે તો ઘણું રમવું છે. કા બોલો નાજો નાક્ષીથી ફૂણ મારે છે, અડી જાય મારા બાપુ. પણ હરખી રીતે પૂછાય એટલે આવા દે ને રજા આપે નહીં પૂછતો પૂછતો આઈ જા આગી જાવ તમે તઈને તઈને પૂછતો વાયલે ને. આ ભેડ આવી ને ભેડે માહોલ ભાંગી નાખો દિલપા. અરે ભેડ તારે અત્યારે જ આવું તું ટાણેજી, મારા ટાણે લાઈ બાપુને પૂછતો આવું. ઓય 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 ઓહો ઓહો. ઘણી ખમા બાપુજી ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ ઓલી ત્રણેય છોકરીઓ વાત તો સાંભળો પેલા મારી પછી તમે મને મારજો. ઓલી ત્રણેય છોકરીઓ પાણી ભર હમણાં ઉતાર્યો. ઓલી ત્રણેય છોકરીઓ પાણી ભરવા આવી છે, પાણી ભરતા ભરતા બાપુ રાહડા રમવા અરે પ્રધાનજી. પણ વાત તો સાંભળો ઈ જ કહું છું. મોકો મળ્યો છે બે ગુમરી મારી લઉં. પ્રધાનજી. હા પણ શું છે, નથી રમવું, નથી રમવું બાપુ. હા એ નથી રમવું, નથી રમવું, નથી રમવું. એક કામ કરો, એલી ના પાડે છે ઈ. પણ એલા તને પૂછતા જ નથી આવડતું તો રોયા. મારે એને કેમ પૂછું, તું કેમ પૂછું? ઓલો જેઠો બબીતાને કેમ પૂછે એમાં ઓલો અયર ખારો થાય, એમ ખારો નહીં થાય ને. ખારો નહીં થાય ખારા નહીં થાય. આ ખારા નહીં થાય બાપુ લે ને હા. જેઠો બબીતાને કેમ પૂછે એમ પ્રેમથી પૂછાય બબીતાજી, હા એમ ત્યાં તો બબીતાજી રહબોર થઈ જાય. પૂછતો બાપુ, પૂછતો હોય પ્રેમથી ને વાલ ભર્યું હો વાલ ફાટી નહીં જાય ને. નો ફાટે જાને તું એટલે મારે એને પ્રેમ કરવાનો. પ્રેમ કરવાનો મને પ્રેમ કરતા આવડતો ને ધરા રાવડિયા પ્રેમ કરાવશે. હું આને પ્રેમ કરું તો કેવો લાગુ? તો આજ તો દિલથી જ પ્રેમ કરવો છો. હાય, એક્સક્યુઝ મી, હાઉ આર યુ? આઈલ ને દીકા રાહડે રમી. પ્રધાનજી. પણ બાપુ એને કીધું આ હે, એકમાં બસો થઈ ગયો બાપુ. આ હે, કેરીનું રો બોલ્યો ઓય. મને નથી હાથ તો કરી રો. આ કેના ફટાક્યા ફૂટે એ સાહેબ? ઈ મારું ફૂલેકું કાઢ્યું. પણ ટાણે ટકવી નાનું રજવાડામાં નક્કી જ નહીં, ગમે તે ગમે એનું ફૂલેકું નીકળે. એવું છે હવે એક કામ કરો છોડ્યું, શું હવે મારું ભેગું નહીં થાય. હા તમે તઈને તઈને શક ડોળે ચડો હા અને હું બેઠો બેઠો જોઉં. પણ ક્યારેક ક્યારેક ઘુમરો મારવા આવજે હો તારી બાજુમાં આવીશ, આની બાજુમાં હું નહીં આવું. કેમ એને 12 મીટરનો ઘાઘરો પડ્યો, નહીંનું ઘૂસણો ડેરો કરે, મિલરમાં ફેરવે એમ ફેરવી નાખે. હા ઈ વાતે હાચી મારો ભૂકો કાઢ નાખે. કાઈ વાંધો નહીં બાપુ પાસે લપાન ભાઈ ચાલ ઊભી રે, આ કેવું નહોતી બોલતી ને, અહીંયા લઈ તારી માં મર અહીંયા એ નથી આવ. છો નથી આવું. એની અહીંયા જાતો ખરા કઈક કામ હશે બસારા ને ડોહા બસારાને કામ છે તારું. અહીંયા બોલ. આ કરી તો નત કરું. આ કર. કેમ? હું કહું એટલું કર, રાજનો મોભી છું. હા બોલ. ફાકી ખાસ ને ફાકી. હા. આટલી બાયું બેઠી પૂછતામાંથી કોઈ એ ફાકી અમારા ખાય છે? ગામમાં લાગત ખાય છે તમારા ગામનો વધારે કઈમાં ગગી તો આમાં પાપ લાગે. કેમ? મારા બાપુ તો બિચારા ભરુડા તને કાઈ નહીં કે. હું હરામીના પેટનો પ્રધાન હા. તને હરાબ દઉં છું વાલા મુઈ. શું? અત્યારે 2200 ને હા. સવારે 6 વાગે ભાડો થઈ જઈશ જા. એ અને એક્ટિવા લઈને સીધો આદિપુર જ જાય. જાય એ ગોઠવાઈ જાવ એ બાપુ પાસે બાકી ભગવાને સ્વરૂપ તો આને જ આપ્યું છે હો. વયો જા દિવાળી બેન ભીલ જેવી લાગે. આ તો ઓલી નહીં. ઇન્સ્ટાગ્રામ માં આવે માને હતી. આઈ માની તી આવડી ભાઈ બાનું કીધું ને ગોત તો આજ મળી ગઈ લે મને.